અમદાવાદમાં એનએસયુઆઈના આક્ષેપ સાથે દેખાવો શરૂ કર્યા છે તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જેમાં એનએસયુઆઈ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે અને સાથે સાથે આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જ્યારે કોમન એડમિશન પોર્ટલ GCAS ને લઈને આ દેખાવો કરવામાં આવી રહ્યા છે જ્યારે જીકાસની નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓ અટવાયા છે અને એનએસયુઆઈ દ્વારા દેખાવો અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા જીકાસનું અતૂટ ઊભું કરાયું હતું યુનિવર્સિટીની 66,000 બેઠકો સામે માત્ર 16,000 બેઠકો જ ભરાઈ છે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અમદાવાદમાં એનએસયુઆઈના આક્ષેપ સાથે દેખાવો કરી રહ્યા છે જ્યારે કોમન એડમિશન પોર્ટલ જીકાસને લઈને આક્ષેપો પણ કરવામાં આવ્યા અને દેખાવ કરવામાં આવી રહ્યા છે જીકાસની નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા હોવાનું એનએસયુઆઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા જીકાસનું તૂત ઊભું કરાયું હતું યુનિવર્સિટીની 66,000 બેઠકો સામે માત્ર 16,000 બેઠકો જ ભરાઈ છે સરકાર દ્વારા જે જીકાસ નામનું કોમન એડમિશન પોર્ટલ લાવવામાં આવ્યું છે એના ક્યાંક ને ક્યાંક ટાંગિયા સામે આવી રહ્યા છે હજારો વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે સાંભળનાર કોઈ નથી રજિસ્ટ્રારશ્રીઓને રજૂઆત કરવામાં આવે છે તો એ ગાંધીનગરની વાતો કરે છે કુલપતિ પણ ગાંધીનગરની વાતો કરે છે ત્યારે એનએસયુઆઈ દ્વારા આજ રોજ જીકાસ મુદ્દે રજૂઆત કરવામાં આવી કે ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માંગતા હજારો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર 65,000 સીટો છે એની સામે 15,000 સીટો હજુ ભરાણી છે એટલે ક્યાંક ને ક્યાંક ગામડાના છેવાડાનો વિદ્યાર્થી એડમિશન લેવા માંગે છે પણ ક્યાંક ને ક્યાંક જે ગુજરાતની અંદર ખાનગી યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે આ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે જે જીકાસ પોર્ટલ છે એ આવા તાંધિયા કરી રહ્યું દેખાયું છે આજ રોજ મેડમ જીકાસ દ્વારા જે એડમિશન પ્રોસેસ જે ચાલી રહી છે એનએસયુઆઈએ આજે રજૂઆત પણ કરી છે શું પ્રોબ્લેમ્સ જે વિદ્યાર્થીઓને જે આવી રહ્યા છે અને ખાસ કરીને શું પ્રોસેસ કેટલે સુધી પહોંચી છે કેટલા રાઉન્ડ પત્યા છે અને જીકાસમાં 2 રાઉન્ડ પતી ગયા છે 2 બીજા બાકી છે અને જરૂર પડશે તો કદાચ એક રાઉન્ડ વધારી શકાય પણ જેટલી અરજીઓ આવે એટલી અરજીઓ પ્રમાણે બેઠકો અવેલેબલ છે કે કેમ એ હોય તો નેચરલી ચોથો રાઉન્ડ સુધી એડમિશન બધાને મળી જશે એટલે જે એનએસયુઆઈ આવી છે એની મૂળ ચિંતા એ હતી કે અમુક યુનિવર્સિટી